જય રામ જય જય રામ શ્રી રામ 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 જય રામ જય જય રામ દ્વારિકાધીશ કી જય શ્યામ સુંદર ભગવાન કી પવન સુત હનુમાનજી મહારાજ સદગુરુ દેવ કી પિતૃનારાયણ નારાયણ દેવ કી કુળદેવી માત કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 વલ્લભાધીશ વાદીશ કી જય શ્રી યમુના મહારાણી કી યજમાન બધા આરતી માટે અહીંયા પધારે. સરસ્વતે પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે હસ્તે જળમાદાય પાણીની ચમચી એમાંથી ભરી લ્યો. ઓમ ગતસ્ય કર્મના કૃતનઃ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહંગીભૂતમ દ્વિતીય હને સ્વયં પૂજા કર્મ અહમ કરેશ્યે. વાણી મૂકી જવાનો. બધાએ હાથમાં ફૂલની પાખરી લઈ જવાની. પેરા ગણપતિ દાદાનું ધ્યાન ધરી જવાનું. ઓમ નમો ગણેભ્યો ગણપતિ વિશ્ચવો નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિ વિશ્ચવો નમો નમો ગ્રસ્તેભ્યો ગ્રસ્તપતિ વિશ્ચવો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપે વિશ્ચવો નમઃ. ઓમ ભૂર્ભુવઃ શ્રીમન્ મહાગણાધિપતયે નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી તમારા કુલદેવી માતા બ્રહ્માની માતા અને ખોડિયાલ માતાનું ધ્યાન ધરી જવાનું. ઓમ અંબે અંબિકેમ બાલિકે નમાનયતે કશ્ચન સસત્ય સ્વકઃ સુપતિકાન કાંપીલવાસિનીમ. ઓમ ભૂર્ભુવઃ આત્મનકુલ દેવ્યે નમઃ બ્રહ્માની દેવ્યે નમઃ ખોડિયાલ દેવીએ નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી તમારા પિતૃઓ બધા પિતૃઓને યાદ કરી જવાના. પિતૃઓના નામ મનમાં સ્મરણ કરી જવાનું. ઓમ પિતૃભ્યઃ સ્વદાયિભ્યઃ સ્વદા નમઃ. પિતામહેભ્યઃ સ્વદાયિભ્યઃ સ્વદા નમઃ. પ્રપિતામહેભ્યઃ સ્વદાયિભ્યઃ સ્વદા નમઃ. અક્ષન્નપિતરોમિ મદન્ડપિતરો તે તોપ્યન્ડપિતરઃ પિતરઃ સ્વંદદ્વં માં ભૂર્ભુવઃ પિતૃભ્યો નમઃ. તુપ્યધ્વં તુપ્યધ્વં તુપ્યધ્વં
સર્વપિતૃભ્યો નમઃ સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી ભાગવત ભગવાનનું ધ્યાન ધરી જવાનું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઇદં વિષ્ણુર્વિચક્રમે તે ધાની દધે પદમ સમોધમસ્ય ભાગુસુરે સ્વાહા. ઓમ વિષ્ણુરરાતમસि વિષ્ણોઃ સપ્તેશો વિષ્ણોઃ સ્યોરસि વિષ્ણોર્ધ્રુવોऽસि વૈષ્ણવમસि વિષ્ણવે ત્વા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી કૃષ્ણ વાંગ્મય સ્વરૂપ શ્રી ભાગવત પુરાણાય નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ. પછી ગુરુદેવની અહીંયા છબી પધરાવેલી છે, એ ગુરુદેવને પણ યાદ કરી જવાના. ઓમ બૃહસ્પતે આતિ અદલ્ચોરાધ્યો મદ્વિભાતિ કતો મજ્જનેખો જદેદયચ્છ વસરત પ્રજા તત દસ્મા સુદ વિનંદે હિચતમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગુરુભ્યો નમઃ પરાત્પર ગુરુભ્યો નમઃ પરમેષ્ટિ ગુરુભ્યો નમઃ. પછી હનુમાનજી મહારાજને નમસ્કાર કરી જવાના. ઓમ અસ્મે રુદ્રામે હનાપતાસોતહંતે પરહૂતો સજોખાહ યહ સઘુસતે સ્તુવતે ધાઈપજ ઇન્દ્ર જ્યેષ્ઠ્યા અસ્માન અમંતો દેવાહ. ભૂર્ભુવઃ સ્વઃ હનુમંતે નમઃ. સાયં પૂજનાર્થે ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ નમસ્કરોમિ. ત્યાં છબી પાસે મૂકી જવાના. આયા આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમઃ. ગંધાક્ષ પુષ્પાની સમર્પયામિ નમસ્કારાન સમર્પયામિ. અથ નૈવેદ્યમ સ્થાપનમાં નૈવેદ્ય ધરેલું છે. ઓમ નાભ્યાશિદંતરિક્ષઘોષિષ્ણોદ્યોઃ સમવતત પદ્ભ્યામ ભૂમિ દિશઃ શ્રોતા તથા લોકાન અકલ્પયન્નામ. ભૂર્ભુવઃ સ્વઃ શ્રી કૃષ્ણ વાંગ્મય સ્વરૂપ શ્રી ભાગવત પુરાણાય નમઃ. અતઃ નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાનને નૈવેદ્ય જરૂર છે. બધા જ દેવી દેવતાઓને જમાડવાની ભાવના કરી જવાની. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમાનાય સ્વાહા. કરોડવત્તે આચમન્યમ 4 ચમચી પાણી મૂકી દેવાનું. મધ્યપાયિતમ સમર્પયામિ, ઉત્તરાભૂષણમ સમર્પયામિ, અષ્ટપ્રક્ષાલમ સમર્પયામિ, મુખપ્રક્ષાલમ સમર્પયામિ, કરોડવત્તે આચમન્ય જલમ સમર્પયામિ, ફલમ સમર્પયામિ, દત્તમ દક્ષિણા પરિકલ્પયામિ. અથ આરાલ્તિકમ. બધા આરતી પીતા આવજો.
ओम सप्ताश्यासन परिदयस्ते सप्तसमितः कृताः देवाजयज्ञं तन्वाना अवग्नन् पूर्वकं पशुम् ओम भूर्भुवस्वः आवाहित स्थापित देवताभ्यो नमः પ્રદક્ષિણામ સમર્પયામિ બધા જ દેવી દેવતાઓને પિતૃઓને આરતી આપી જવાની દેવાભિવંદનમ 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 પછી તમારે આરતી લઈ જવાની સ્વાત્માભિવંદનમ સ્વાત્માભિવંદનમ અષ્ટે પુષ્પાણિ આદાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વંશે વિભૂષિત કરાન નવનિરદાભાર પીતાંબરાદ અરુણબિંબ ફલાધરોષ્ટાત પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ્ર નેત્રાદ કૃષ્ણાત પરામ કિમપિ તત્ત્વમહં ન જાને કૃષ્ણાત ત્વદેય પદપંકજ પંજરાન્તે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાત પીતયે અંતાવલોકનવદો સ્મરણં કુતસ્તે શ્રી દ્વારિકાધીશ શ્યામ સુંદર ભગવાન કી પવન સુત હનુમાન જી મહારાજ
હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ વાસનાત વાસુદેવસ્ય વાસિतं ભુવનત્રયં સર્વભૂતનિવાસોऽસि દેવાસુદેવ નમસ્તુતે નમસ્તુતે વ્યાસવિશાલબુદ્ધિ પુલ્લારવિંદાય તપત્રનેત્ર येन त्वया भारततुल्यपूर्णा प्रज्वालितो ज्ञानमयः प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम्
निवृत्य द्वैपायनो विरह कातरया जुवाव पुत्रेति तन्मयतया तरहो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्दैवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यपा योऽन्तः प्रविश्य वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिल शक्तिधरा सदामना अन्यास्तहस्तचरणश्रवणत्वगादीन् गाणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरुदेव की जय। श्याम सुंदर भगवान की। करारविंदे न पदारविंदम मुखारविंदे विनवेशयन्तम्। वटशपत्र शपुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वा मृतमेत देवं गोविन्द दामोदर माधवेति। क्रेतुकामा किल गोपकन्या पुरारिपादार्पितचित्तवृत्ति। दद्यानिकम्मो भवसारहो च गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गो भवतु कदम्बा गृहे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं श्रयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति वर्षा। ते निश्चितं तं नयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव देयं देहावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। जिह्वे सदेवं पद सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्त भक्त त्रिविनाशयानि गोविन्द दामोदर माधवेति।
મૃતમેત દેવં ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાને સહજે ગોલોક સંચરે શ્રી ગિરિરાજ ધરણ કી જય. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. કૃષ્ણનારાયણ વંદે કૃષ્ણ વંદે વ્રજપ્રિયં કૃષ્ણદેપાયન વંદે કૃષ્ણ વંદે પૃથાસુતં કૃષ્ણ વંદે પૃથાસુતં શ્રી દ્વારિકાધીશ દ્વારિકાધીશ કી પવન સુત હનુમાન હનુમાનજી મહારાજ કી સદગુરુ દેવ કી. ઓમ ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. પરમ કૃપાળુ નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વંદન. પ્રભુએ પોતાનું દિવ્ય તેજ જેમાં પધરાવ્યું એવા મહાપુરાણ શ્રીમદ ભાગવતને વંદન. જન્મ દેનારા માતા પિતા એમના ચરણમાં વંદન. જ્ઞાનદાતા ગુરુદેવના ચરણમાં વંદન. જ્યાં જ્યાં ભગવાનની કથા થાય ત્યાં પધારેલા સંતો બ્રાહ્મણો ભક્તો ખબર ન પડે એવી બધી ચેતનાઓ એમને વંદન. અંતરિક્ષમાં પધારેલા પિતૃનારાયણ દેવતાઓ અનેક ચેતનાઓ એમના ચરણમાં વંદન કરી સોનાણી પરિવાર દ્વારા મેસણકા ગામે આજે ત્રીજા દિવસની શ્રીમદ ભાગવતની કથામાં આપણે પ્રવેશ કરીએ. આગળ આપણે ઘણીવાર જોઈ ગયા કે કૃપા તો બધાના ઉપર હોય. ભગવાનની કૃપા ન હોય તો આપણે ચાલી શકીએ નહીં, બેસી શકીએ નહીં, બોલી શકીએ નહીં. કૃપા બધાની ઉપર હોય. પણ જ્યારે અતિહરિ કૃપા થાય ત્યારે આપણે ત્યાં આવા ભગવત કાર્યો થતા હોય. અતિહરિ કૃપા થાય ત્યારે એનું શ્રવણ, એનું પૂજન, એનું દર્શન આપણે કરી શકતા હોઈએ. એ ભગવાનની કૃપા છે. એવું ભાગવત જે 17 પુરાણો લખ્યા પછી 18મું મહાપુરાણ વ્યાસ ભગવાને લખ્યું, પછી કલમ મૂકી દીધી, પછી લખ્યું નથી. વેદ ઉપનિષદનો સાર એમાં ભર્યો છે અને એનું શ્રવણ કરવા માત્રથી માણસને આને આ જન્મની અંદર શાંતિનો, મુક્તિનો અનુભવ થઈ શકે. એવું એ ભાગવતની કથામાં આપણે પ્રવેશ કરીએ. ત્રીજો સ્કંદ એટલે સર્ગલીલા, એના 33 અધ્યાય. હું એટલું બધું શા માટે આપને કહું છું કે આપણા આંગણામાં ભાગવતના એકે સ્કંદમાં લઈ શકાય એટલી કથા આપણે ત્યાં પારાયણ કરવાની છે. આજે મોટે ભાગે કથાઓમાં બીજી બધી વસ્તુ ઘણી લેવાતી હોય અને મૂળ કથા હોય રહી જતી હોય છે. 7 દિવસ તો અમને બહુ ઓછા પડે. બધું ભાગવત કહેવામાં 7 દિવસમાં થઈ શકે નહીં. પણ ઋષિમુનિ અને ગુરુજનોનો એવો આદેશ છે કે જેટલું બની શકે એટલું ભાગવતનું પારાયણ કરવું. રામાયણની કથા હોય તો રામચરિત માનસનું પારાયણ કરવું. શિવપુરાણની કથા હોય તો શિવ કથાનું પારાયણ કરવું. જેની કથા હોય એનું પારાયણ થાય.
તો એમાં વિદુરજીનો ઉદ્ધવનો સંવાદ છે, મૈત્રી ઋષિની અને વિદુરજીનો સંવાદ છે, બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ સર્જનની કથા છે, તૃતીય સ્કંદની અંદર ઘણી બધી કથાઓ છે. એમાં બહુ સારી એક વાત લખી છે કે જે આપણને અધિકાર પ્રાપ્ત થાય, પહેલા સ્કંદ એટલે અધિકાર લીલા, એમાં અધિકાર મળે. બીજા સ્કંદની અંદર ગુરુ જ્ઞાન આપે, એટલે જ્ઞાનની કથા એ આપણે આગળ જોઈ ગયા, બીજો સ્કંદ. અને પછી ત્રીજા સ્કંદથી બધી લીલાઓ ભગવાનની શરૂ થાય. પેલા તો આપણો અધિકાર, આપણે ભગવાનની કથામાં બેઠીએ છીએ તો કેવા સવારમાં નાય ધોઈ પવિત્ર થઈ ભગવાનને સામે બેસી જઈએ છીએ, શાંતિથી બેઠીએ છીએ, કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે આપણે બેઠીએ છીએ. એ શું કામ? એ અધિકાર છે. જેટલો અધિકાર આપણો વધારે વધારે થતો જશે એટલી કથા આપણી અંદર ઉતરતી જશે. એટલે અધિકાર. પછી ગુરુ તરફથી જ્ઞાન મળે, શાસ્ત્રો અને સંતો આપણને જ્ઞાન આપે, અને પછી ભગવાનની લીલા તૃતીય સ્કંદથી બધી લીલાઓ શરૂ થાય છે. એમાં એક પ્રશ્ન પૂછાયો કે વિદુરજીએ સમૃદ્ધિવાળું ઘર કેમ છોડ્યું? કથા તો આપ જાણો છો કે દુર્યોધનને સમજાવવા માટે એક દિવસ વિદુરજી મંત્રી હતા, અને વિદુર નીતિ પણ છે, સમય મળે ત્યારે વાંચજો. ચાણક્ય નીતિ, વિદુર નીતિ, આ બધા ગ્રંથો છે. આપણા પરિવારને પણ આ વંચાવવું. તો વિદુરજી એકવાર દુર્યોધન મહારાજને સભામાં મંત્રી હતા એટલે બેઠા હતા, અને એણે કહ્યું કે દુર્યોધન, આમ તો બધું રાજ્ય પાંડુ રાજાનું હતું, એણે મેળવેલું હતું, છતાં પણ તું થોડું એના ભાગનું હોય આપી દે અને સમાધાન કરી લે. કજ્યો કંકાસ થાય, યુદ્ધ થાય તો એનું પરિણામ સારું ન આવે. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ઘણા બધા દુર્યોધન, રાવણ, કંસ એને સમજાવવા માટે ઘણા બધા મહાપુરુષો ગયેલા, અને દુર્યોધનને સમજાવવા માટે તો સાક્ષાત શ્રી કૃષ્ણ ગયેલા, અને રાવણને સમજાવવા માટે ભગવાન રામે હનુમાનથી લઈ અંગદથી લઈને બધાને મોકલ્યા હતા. ભગવાન એકવાર તો આપણને સમજાવવા માટે કોઈને મોકલે છે, પણ જીવ ન સમજે તો પછી પતન થાય. એટલા માટે વિદુરજીએ સમજાવ્યા, પણ ધૃતરાષ્ટ્ર સમજ્યા નહીં. દુર્યોધનને સમજાવ્યો, ધૃતરાષ્ટ્ર મહારાજને કીધું, મોટા ભાઈ તમને તો ખબર છે ને કે આ નાના ભાઈ પાંડુએ મેળવેલું રાજ છે, અને એમાંય પાંડવોનો ભાગ થાય એટલે આપણે એને આપવું જોઈએ ને. એક વાત ધ્યાન રાખવાની, ગમે એટલા ગ્રંથો શ્રવણ મનન નિધિ ધ્યાસન કરીએ, પણ આપણું જીવન નૈતિક નહીં બને ત્યાં સુધી કોઈ શાસ્ત્રો સંતોની વાણી આપણા સુધી પહોંચશે નહીં, અને પહોંચે તો જીવનમાં નહીં આવે. ધૃતરાષ્ટ્ર કોને કહેવાય છે? ધ્રુત વત્તા રાષ્ટ્ર. ધ્રુત એટલે જુગાર, ધૃતરાષ્ટ્ર એટલે મોહ, અને મોહે જેને પકડ્યા છે એવો ધૃતરાષ્ટ્ર. પોતાના 100 પુત્ર પ્રત્યેનો મોહ એવો હતો કે કોઈ દિવસ સાચી વાત ધૃતરાષ્ટ્ર મહારાજે કહી નહીં, એ મોહ. એના પત્ની ગાંધારી, એ મમતા છે. મમતા તો દેખે છે પણ પટ્ટી બાંધી દીધી. ઘણી વખત આપણને ખબર હોય આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, તો આપણે ન કહી શકતા હોય ત્યારે મોહ કે મમતાને કારણે પટ્ટી બાંધી અણદેખું કરી દઈએ, એ મમતા છે. અને બહુ સમજાવ્યા પણ ધૃતરાષ્ટ્ર મહારાજ પણ સમજ્યા નહીં. પણ કોઈ કે આવીને વચ્ચેના માણસે દુર્યોધનને એમ કહ્યું કે દુર્યોધન, તને ખબર નહીં હોય, આજે તો વિદુરજી આવ્યા અને ધૃતરાષ્ટ્ર મહારાજને એવું કહેતા હતા કે તમારો દીકરો છે ને એ કલયુગનો અવતાર છે, તમારો કુળનો નાશ કરશે. આવું કહ્યું નહોતું. બીજું એક વાત ધ્યાનમાં રાખવી, વચ્ચેના માણસોની વાતો બહુ સાંભળવી નહીં, અને સાંભળવી તો ધ્યાન ઉપર લેવી નહીં. કેટલી સાચી છે કેટલી ખોટી છે એનો નિર્ણય પછી કરવો, શાંતિપૂર્વક બેસીને. પછી તો એવું બન્યું કે દુર્યોધને ભર સભામાં અપમાન કર્યું, અને વિદુરજીને કીધું, રોટલા અમારા ખાઓ અને અમારું જમો, અને ગુણ તમે પાંડવોના ગાઓ છો? તમે દાસી પુત્રો છો,
મેં તમને મંત્રી પદ આપ્યું, ઘણું બધું અપમાન કર્યું, પોતાના કાકા હતા છતાં. અને એ સમયે ધનુષ બાણ દરવાજા ઉપર મૂકી અને વિદુરજીએ પોતાનું મંત્રી પદ સોંપી દીધું. વિદુરજી જતા રહ્યા, એક પર્ણકુટી બાંધીને રહેતા હતા. એવે સમયે કુંતાજીએ સમજાવ્યા ભગવાનને. કૃષ્ણ આવ્યા દ્વારકાથી અને કીધું કે ગોવિંદ એક કામ કરો ને, કે શું, કે આ ભાઈઓનો ઝઘડો છે અને તમે મળી જાઓ અને એકવાર દુર્યોધનને સમજાવો, અને દુર્યોધન જો માની જાય ને તો છેલ્લે 5 ગામ આપે ને તોય સમાધાન કરી લેજો, આપણે વધારે જોતું નથી. અને ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે આવે છે. દુર્યોધન મહારાજને સમાચાર પહોંચ્યા. શકુનીએ કહ્યું કે ભગવાન કૃષ્ણ આવે છે ને એટલા માટે આપણે નગર શણગારો. દુર્યોધને કહ્યું કે આપણે નગર શું કામ શણગારવું, આપણે એની સાથે સમાધાન નથી કરવું, પછી એનું સન્માન કરવાની શું જરૂર. શકુનીએ કીધું કે તને પોલિટિક્સની ખબર નથી, એટલા માટે કે એને આપણે સ્વાગત કરીએ પછી સમાધાન થવાનું નથી, પણ યુદ્ધ થશે અને યુદ્ધ થશે તો મદદ લેવા માટે જવું પડશે. અને મદદ લેવા જવું પડે ને તો કૃષ્ણને હાંચવા હોય ને તો સારી મદદ આપે. શકુનીની વાત સાંભળ્યા પછી દુર્યોધનનું આખું જીવન પતન પામ્યું છે. સંગ કોને કરવો, કોનો વિચાર લેવો, સગો મામો હતો. એમાં ભગવાન કૃષ્ણ પધારે છે અને પછી તો ધામધૂમથી એનું સ્વાગત થયું અને બધા એને માથે શણગાર થયા. અને આપણે ગઈકાલે ગાયું હતું ને, શેરી વળાવી સજ્જ કરું, એમ બધાએ વાજતે ગાજતે ભગવાનનું સ્વાગત કર્યું. હજારો લોકોની મેદની ધજા પતાકા લગાડેલા, હસ્તિનાપુર શણગારેલું. ભગવાન કૃષ્ણની બાજુમાં આવીને દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની ખોટું ખોટું હસતા હસતા ભગવાનને હાર પહેરાવ્યા. ભગવાન પણ મનમાં હસ્યા, અંતર્યામી છે. એને કીધું કે દુર્યોધન, આ બધું કરવાની શું જરૂર હતી? કે મહારાજ તમે દ્વારકાના રાજા છો, એક રાજાને ઘરે રાજા આવે તો મારે સ્વાગત કરવું પડે ને, ધ્યાનથી સાંભળજો. ભગવાન કૃષ્ણએ કહ્યું, રાજા બનીને નથી આવ્યો, હું તો પાંડવોનો દૂત બનીને આવ્યો છું. ભગવાનની ભક્તિ કરીએ ને તો ભગવાન ક્યારેક ક્યારેક આપણા દૂત બની જાય છે. આ દયાળુ છે, આ એની કથા છે. એ સમયે વિદુરજી પણ આવ્યા હતા સમૂહની અંદર. આમ દ્રષ્ટિ ફરતી હતી ભગવાન કૃષ્ણની કે આમાં વિદુરજી કેમ દેખાતા નથી. દ્રષ્ટિ મળી, વિદુરજીને આંખમાં કહી દીધું કે હું તમારે ત્યાં આવવાનો છું. ભગવાન કૃષ્ણ ગયા, મહેલની અંદર સ્વાગત થયું અને પછી તો મીટિંગ થઈ, બધા મેળ્યા અને એની અંદર બધા ફોર્મ્યુલાઓ મૂકી. ભીષ્મ દાદાથી માંડીને બધા બેઠા હતા. ભગવાન કૃષ્ણએ સમજાવ્યું કે આમ તો આ રાજ્ય છે ને એ બધું પાંડુ રાજાનું છે, પાંડવોના પિતાનું. તારા પિતા તો અંધ હતા, તમારે થોડું રાજ્ય હતું, બાકીનું બધું પાંડુ રાજાએ મેળવ્યું હતું. માટે એનો ઘણો ભાગ થાય, એના બદલે એનો અડધો ભાગ આપી દે. દુર્યોધન કે હું નહીં આપું. તો કે તો એટલા જે ખાસ શેરો છે એ આપી દે. કે એ પણ નહીં આપું. બધી ફોર્મ્યુલા મૂકતા ભગવાન કૃષ્ણએ એમ કહ્યું તો એક કામ કર અર્જુન, મને કુંતાજીએ કહ્યું છે કે એના માટે ખાલી 5 ભાઈઓ છે અને 5 ગામડા આપી દે. એ સમયે દુર્યોધન સરસભામાં ઊભો થઈને કીધું કે દ્વારકાધીશ, એક સોયની અણી મૂકી એકાય એટલી જમીન પણ હું યુદ્ધ વિના પાંડવોને આપવાનો નથી. એ જ વખતે ભગવાન ઉભા થયા કે તું મહારાજ કઈ બાજુ જાવ છો? કે બસ સમાધાન ન થયું એટલે પછી હવે નીકળી જવાનું હોય. કે તમારા માટે 15 દિવસથી તૈયારી હાલે છે, અહીંયા સુંદર રસોઈ બનાવવામાં આવી છે. કે અહીં નહીં જમાય. કેમ? દુર્યોધન, તારો મારા પ્રત્યે ભાવ નથી અને મારો પ્રાણ સંકટમાં નથી. 2 જગ્યાએ જમાય. એક તો એ જગ્યા કે જ્યાં આપણા ઉપર ભાવ હોય, અને બીજું ક્યારેક પ્રાણ સંકટમાં હોય ને જમ્યા નહીં અને શરીર પડી જશે એવું લાગે તો ગમે ત્યાં જમી લેવું, પછી પ્રાયચિત કરી લેવાય, શરીરને બચાવવું. આપણા શાસ્ત્રોના નિયમ છે. બાકી ત્રીજી જગ્યાએ જમાય નહીં. એટલે કીધું કે વિદુર, એમનો જે સાથે ઉદ્ધવ અને દારૂક હતા એને કીધું ચાલો, અને રથ તૈયાર થયો, નીકળ્યા. આમ તો સાંજે ગવાય, સંધ્યા કહેવાય છે, પણ એક કડી આપણે ગાઈશું. ચાલો ને એ વિદુર ઘેર જાય એવો ધવજી, ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર
તાંજળિયાની ભાજી બંટીનો રોટલો ને એ તાંજળિયાની ભાજી એ ઉધવજી ચાલો વિદુર ઘેર જાએ ચાલો ને વિદુર ઘેર જાએ એ ઉધવજી ચાલો વિદુર ઘેર જાએ ટોટલ એની પામડી પાટલ એની ગોદડી ને એ ટોટલ એની પામડી એ ઉધવજી ચાલો વિદુર ઘેર જાએ ચાલો ને વિદુર ઘેર જાએ એ ઉધવજી ચાલો વિદુર ઘેર જાએ આમ રથ ભગવાનનો ધીમે 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 કરતા વિદુરજીને ઘરે આવ્યો. વિદુરજી બહાર છે, સુલભાજી સ્નાન કરવા બેઠા છે અને બહારથી ટકોરા પડ્યા, વિદુર કાકા અવાજ કર્યો એટલે સુલભાજી દોડ્યા, દરવાજો ખોલ્યો. ખબર ન રહી પોતાના વસ્ત્રો છે કે નહીં એની ખબર ન રહી. ઈશ્વરના પ્રેમમાં, ભગવાનના પ્રેમમાં જ્યારે માણસ ભૂલી જાય ને, ભગવાનને કીધું માં તમે તમારા વસ્ત્રો પરિધાન કરીને આવો. અને એ પછી સુલભાજી આવ્યા, ભગવાનને બેઠાડ્યા અને કીધું કાકી મારે જમવાનું બાકી છે. કે પણ દુર્યોધનને ત્યાં તો બધું આવું ગોઠવું હતું ને, કે ત્યાં હું જીમ્યો નહીં, તમારે ત્યાં જમવું છે. હવે ઘરમાં હતું નહીં કાંઈ. મેં તમને ગઈકાલ વાત કરી હતી ને, ભગવાનની એવી ટેવ છે જ્યાં ન હોય ત્યાં માગે, જ્યાં હોય ત્યાં જમે નહીં. હવે 15 દિવસથી મહેનત કરી હતી અને કેટલા બધા રસોઈયા રાખ્યા હતા અને એટલા બધા 56 પ્રકાર. અત્યારે તમે દ્વારકા જાઓ ને તમને ખબર હશે, અત્યારે ભગવાનનો થાળ જમાડે છે ને એ કેટલો બધો હોય છે. તો સ્વયં ભગવાન હતા ત્યારે 56 પ્રકારના પકવાન હતા. જેમાં નહીં. અને એ વખતે સુલભાજીએ 2-3 કેળા પડેલા માંથી લઈ આવી, એક કેળું આમ છાલ કાઢી અને ભગવાનને આપે છે. ભૂલાઈ ગયું. કેળાનો ગર્ભ બહાર ફેંકી દીધો ને છાલ ભગવાનને આપી. ભગવાન છાલ હતી ને કેળાની ખાવા લાગ્યા. થોડીક વાર થી તો બીજું એ કેળું ફેંકી દીધું ને છાલ ભગવાનને આપી ને છાલ ભગવાન ખાતા હતા. એમાં વિદુરજી આવી ગયા. કાયદાનો જાણકાર હતો, ઋષિ હતા ને, એને કીધું કે બાલ્યાવસ્થામાં ભૂલ થાય અથવા તો અજ્ઞાન અવસ્થામાં ભૂલ થાય તો એનો ભોગ એને સ્વપ્ન અવસ્થામાં અપાય, એનું દુઃખ. તમે મને જાગૃતમાં કેમ આપ્યું? ઘણી વાર જો આપણે ભયંકર સ્વપ્ન આવે, આપણે જાગી જઈએ. જંગલમાં હોય ને એમાં સિંહ પાછળ પીડ્યો હોય ને આપણે દોડતા હોઈએ અને સિંહ પકડવાનો થાય ત્યાં જાગી જવાય. જાગી જઈએ ને ત્યાં સિંહ ન હોય ને જંગલે ન હોય ને કાંઈ હોય નહીં, પણ જોજો છાતીના ધબકારા વધી જાય. એ સપનાની અસર છે, હકીકતમાં કાંઈ નથી. આ જગત પણ એક સપનું છે. પણ અનુભૂતિ ઉપર જ્યારે આવે, ત્યારે દ્રષ્ટાભાવ આવે, ત્યારે અષ્ટાવક્ર ઋષિ જેમ જનક મહારાજને સમજાવે એમ એક સાક્ષી ભાવ પ્રગટ થઈ જાય. આ મહાપુરુષને થાય. તો જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે નીચ યોનિમાં એકવાર મનુષ્યમાં અવતરો. અને એ વિદુરજી બનીને આવ્યા હતા યમરાજા. અને એ વિદુરજીને ત્યાં એનો સંવાદ શરૂ થયો અને મૈત્રી ઋષિ અમને કથા સંભળાવે છે. અને એમાં પહેલો ઓલો પ્રશ્ન એ પૂછ્યો છે વિદુરજીએ કે સુખાય કર્માણી કરોતિ લોકો નતયમ સુખમ વાન્યદુપારમ વા
વિંદેત ભૂયસ્ત એવ દુઃખમ યુક્તમ ભગવાન વદેન. બધા માણસ સુખ માટે પ્રયત્ન કરે, દુઃખને કોઈ બોલાવતું નથી, તો દુઃખ કેમ આવે છે? એ સમયે મૈત્રી ઋષિએ કહ્યું હતું, એવું ધ્યાનથી સાંભળજો, આપણા માટેની આ કથા છે. માતાના ગર્ભમાં બાળક આવે ને ત્યાં 3 વાત નક્કી થઈ જાય. એ પહેલા એક જાતિ, એક આયુષ અને એક ભોગ. આપણે મનુષ્ય બનવાના કે પશુ બનવાના એ આપણે ખબર ન હોય, પણ માતા કેવી મળશે, પિતા કેવા મળશે એ પહેલા નક્કી થઈ જાય કે કઈ જાતિમાં, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, કઈ જાતિમાં જન્મ થશે એ જાતિ નક્કી. પછી આયુષ નક્કી, 50 વર્ષ, 70 વર્ષ કે 100 વર્ષ કે 150 વર્ષ, એ આયુષ નક્કી. અને પછી ભોગ, એમાં સુખ કેટલું અને દુઃખ કેટલું એ નક્કી હોય છે. એટલું તો ભોગવવું જ પડે. બાકીનું પછી અહીંયા આવ્યા પછી જે કર્મ કરીએ એ પ્રમાણે નવું પ્રારબ્ધ બંધાય છે. જૂનું પ્રારબ્ધ ભોગવાતું જાય, નવું પ્રારબ્ધ બંધાતું જાય. અને પછી વિદુરજીએ, આપણે આગળ જોઈ ગયા એમ, સૃષ્ટિની કથા કહી. 2 વાર પુનરાવર્તન છે સૃષ્ટિની કથાનું. હું તમને ટૂંકમાં કહીશ કે સૃષ્ટિ કેવી રીતે બની. ગઈકાલ આપણે જોઈ ગયા, ભગવાન એકલા હતા, ગમ્યું નહીં, એકમાંથી અનેક થવાનો સંકલ્પ થયો. સંકલ્પની સાથે મહત્તત્વ 3 ગુણનો સહારો લીધો અને મહત્તત્વ થયું. અને એમાંથી ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું. વિષ્ણુ ભગવાનના નાભીમાંથી કમળ થયું, ક્ષીરસાગરમાં શયન કર્યું ભગવાને, અને એની નાભીમાંથી કમળ થયું. કમળની અંદર ઉપર બ્રહ્માજી પ્રગટ થયા. આવી રીતે આખું સૃષ્ટિનું વર્ણન છે, બહુ લાંબુ વર્ણન છે. 3 પેટા પ્રકાર બતાવ્યા છે, 10 વિધિ, અલગ 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 સૃષ્ટિ બની એ બધી બતાવી છે. જેનો જીવન રસ ઉપરથી નીચે ચાલે એને મનુષ્ય કહેવાય છે. આપણે જમીએ ઉપર અને જીવન રસ નીચે જાય એ મનુષ્ય. જેનો જીવન રસ નીચેથી ઉપર જાય એ વૃક્ષો, અને જેનો જીવન રસ આડો ચાલે એ પશુઓ, ગાય, ભેંસ, બળદ. એવી પ્રકારની જળચર, થળચર, નભચર, વ્યંચર, ઉભયચર, આવી બધી સૃષ્ટિ બનાવી. પછી આગળની કથામાં આપણે જોઈ ગયા કે બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવત મળ્યું, ભગવાનની આજ્ઞા મળી, અને ભગવાન બ્રહ્માએ ધીમે 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 સૃષ્ટિનું સર્જન કર્યું. પછી માનસિક સૃષ્ટિ બનાવી. એમાં સનંત કુમારો અને એ બધા થયા. એને ગ્રસ્થાશ્રમનો સ્વીકાર કર્યો નહીં. બ્રહ્માને ક્રોધ થયો. ક્રોધ ભ્રકુટીમાંથી થાય એટલે એમાંથી એક રડતો પુરુષ પ્રગટ થયો, એનું નામ રુદ્ર. એ 11 રુદ્ર અને 11 રુદ્રાણી થયા. એને કીધું કે તમે સૃષ્ટિ આગળ ચલાવો, તો એમાંથી ભૂત પ્રેતો આદિ થયું. ભગવાને કીધું બ્રહ્માએ કે આવી સૃષ્ટિ ચાલે એ મને ગમે નહીં, બંધ કરો. એ સમયે ભગવાન ધ્યાનમાં બેઠા છે બ્રહ્મા, અને એવે સમયે બ્રહ્માએ ભગવાનને પ્રાર્થના કરી, અને બ્રહ્માના પ્રાર્થના દ્વારા 2 શરીર થયા, એક પુરુષ અને એક સ્ત્રી. એ આદિ દંપતિ એટલે મનુ મહારાજ અને શત્રુપા. આપણે એક બહુ વિકટ પ્રશ્ન છે કે પહેલા પુરુષ કે પહેલા સ્ત્રી, પહેલા બીજ કે પહેલા ઝાડ. જો બીજ પહેલા આપણે કહીએ તો બીજ ઝાડ વગર તો આવે નહીં. કોઈ પણ બીજ હોય તો જ ઝાડ થાય ને, અને ઝાડ હોય તો જ બીજ થાય. તો પહેલું શું? આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણા બધા પ્રશ્નો એવા હોય છે. પહેલું પક્ષી કે પહેલું ઈંડું? આપણે એમ કહીએ કે પહેલું ઈંડું, પછી એમાંથી પક્ષી પ્રગટ થાય. તો પણ ઈંડું પક્ષી વિના આવે નહીં, તો શું? એટલે બ્રહ્માના સર્જનમાંથી મનુ મહારાજ અને શત્રુપાજીનું પ્રાગટ્ય થયું, અને હાથ જોડી વંદન કરી અને બ્રહ્માની સામે એ બેઠા છે. એવે સમયે ભગવાન બ્રહ્માએ કહ્યું કે ભગવાનની ઈચ્છા એવી છે, માટે આપણે સૃષ્ટિને આગળ ચલાવવી છે, માટે તમે સૃષ્ટિનું સર્જન કરો. ત્યારે મનુ મહારાજે પહેલો પ્રશ્ન કર્યો કે બ્રહ્માજી પિતામહ, આપણે કમળ ઉપર બેઠા છીએ અને ચારે બાજુ પાણી છે, તો સૃષ્ટિનું સર્જન કરીએ પછી બધાને રાખવા ક્યાં? ત્યારે બ્રહ્માને ખબર પડી કે ઠીક સૃષ્ટિ તો નથી. ત્યારથી 3 પ્રશ્ન ઊભા થયા. એક રોટી, કપડાં ઓર મકાન. એની જરૂરિયાત અરજી સુધી હાલે છે. હવે તો આપણે બહુ આપણા બધા વૈજ્ઞાનિકોએ અને એવું બધું નક્કી કર્યું, ચંદ્ર ઉપર પ્લોટ પાડવા, જગ્યા માટેનું આગળ 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 આયોજન ચાલતું જ રહે છે. તો ભગવાન બ્રહ્માની પાસે મનુ મહારાજ અને શત્રુપાજી. હરિ ઓમ સીતારામ સીતારામ સીતારામ.
અને એવે સમયે બ્રહ્માજી મનમાં વિચાર કરે છે કે શું કરવું, પૃથ્વી તો નથી. પૃથ્વી ક્યાં હતી? રસાતાળમાં, પાણીમાં ડૂબી ગયેલી. એ વખતનો એક અસુર હિરણાક્ષ પૃથ્વીને રસાતાળમાં લઈ ગયેલો. અને એ સમયે ભગવાનની પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાથી બ્રહ્માના નાકમાંથી એક નાનું એવું વરાહનું બચ્ચું પ્રગટ થયું. ધીમે 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 મોટું રૂપ લેવા લાગ્યું. થોડી વારમાં તો મહાબળવાન એક વરાહ પ્રગટ થયા અને એ હતો ભગવાનનો અવતાર. બોલીએ વરાહ સ્વરૂપ ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ. આધીશ કી જય. આ વરાહ ભગવાન, તમે જોજો, વરાહ પૃથ્વી ઉપર સૂંઘતું હોય છે અને પૃથ્વીની તન્માત્રા છે ગંધ. પૃથ્વીને સૂંઘતા સૂંઘતા ભગવાન રસાતાળમાં ગયા અને રસાતાળમાં રહેલી પૃથ્વીને આમ પોતાની દાઢ ઉપર લઈને ઉપર લાવવાની જ્યાં તૈયારી કરી, ત્યાં એક દૈત જે હતો હિરણાક્ષિપુ, એણે એમ કહ્યું કે આ પૃથ્વી મારી છે. ધ્યાન દેના, બહુ મહત્વની બે વાત મેં આગળ પણ કહી દીધી, ફરી આપને કહી દઉં. પૃથ્વી એટલે વિષ્ણુ પત્ની. સમુદ્ર વચને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ સમક્ષ મે. ધરતી છે ને એ આપણી માં છે. એ પાણી આપે છે, એ અન્ન આપે છે, ઔષધિ આપે છે, રહેવાનું આપે છે, એમાંથી જન્મ થાય છે અને અંતે એમાં આપણને એના ખોળામાં પોઢાડી દે છે. સંપત્તિ એટલે લક્ષ્મી, એ પણ માં છે. અને માં ગણી અને આપણે માગણી કરીએ અને એને સત્કર્મમાં વાપરીએ તો એ આપણને પોષણ આપે. પણ જ્યારે દુરુપયોગ કરીએ ત્યારે એમાંથી ભયંકર એક, વધારે તો હું આપણે શું, બધા આપ તો બહુ સમજદાર માણસો છો એટલે કથામાં મારે કહેવાની જરૂર ન હોય, પણ નાના એવા જમીનના ટુકડામાં કે ભાઈ ભાઈની વચ્ચે 2 કે 5 ફૂટની જગ્યા માટે થઈ અને બે ભાઈઓ લડતા હોય, એક ભાઈ કોર્ટમાં જાય, કજિયા થાય, એમાં તો કાંઈ ધાર્યું ન રહે, તેવું બધું બને. પૃથ્વી અહીંને પડી રહે અને આપણા અંદરો અંદરમાં કંકાસ થાય. ધરતી માટે લડવું નહીં, પૈસા માટે બહુ લડવું નહીં, કારણ ધરતી વિષ્ણુ પત્ની છે. માનધાતા મહારાજને પૃથ્વી વરી હતી. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. શ્રી દ્વારિકા. આધીશ. હમણાં 10 મિનિટ પછી વિરામ આપશો ને, પછી ચા પાણી બધું આપજો. 10 જ મિનિટ બાકી છે, 10:30 વાગે હમણાં વિરામ આપશો. થોડી બની શકે તો બાળકો અને થોડાક વધારે પડતો ડિસ્ટર્બ ન થાય એવી રીતે તમે કથામાં બેઠજો, જેથી કરીને કથામાં એકાગ્રતા જળવાઈ રહે અને જે કથા સાંભળવા બેઠા હોય એનું ધ્યાન કથામાં રહે, અમારું ધ્યાન પણ કથામાં રહે. અને 10:30 વાગે આપણે આગળ 10 મિનિટની વાર છે, પછી એમાં જળપાન અમૃતપાન બધું આપજો. કથા ભગવાન સુધી પહોંચાડે એવી શક્તિ ધરાવે છે, એટલે એમાં આપણે નાની મોટી ભૂલ કરીએ તો દોષ પણ બહુ લાગે. એટલે બને એટલી જેટલી તમારાથી રહી શકે એટલી પાલન કરજો. તો માનદાતાને પૃથ્વી વરી હતી પણ એની સાથે ગોઈ નહોતી. પછી તો હિરણાક્ષ એની સાથે યુદ્ધ થયું અને વરાહ ભગવાને હિરણાક્ષને માર્યો. પૃથ્વી દાંત ઉપર લઈ અને આવ્યા. મનુ મહારાજને પૃથ્વી આપી, બ્રહ્માજીને પૃથ્વી આપી. બ્રહ્માજીએ મનુ મહારાજને કહ્યું કે હવે આના ઉપર તમે સૃષ્ટિનું સર્જન કરો. 3 ભાગમાં પાણી ને 1 ભાગમાં પૃથ્વી, એના ઉપર આપણે અત્યારે બેઠા છીએ.
આ વરાહ ભગવાનની કૃપાથી આપણે પૃથ્વી ઉપર છીએ. અને પછી મનુ મહારાજ અને એમના દ્વારા આ સૃષ્ટિનું સર્જન થયું. એટલે મનુ મહારાજના સંતાન હતા, એટલે આપણે મનુષ્ય કહેવાના. એમાં 4 વિભાગ કરવામાં આવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વિભાગ થયા, એ 4 જાતિ થઈ. પછી એમાંથી ઘણી બધી જાતિઓ થઈ. બધા મનુષ્યો મનુ મહારાજના સંતાન છે. અને મનુ મહારાજે જે લખ્યું છે એ મનુસ્મૃતિ. એ મનુસ્મૃતિ પણ ક્યારેક ક્યારેક સમય મળે ત્યારે વાંચી લેજો મનુસ્મૃતિ. અને એ પછી એ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અસુર કોણ હતો? અસુર કોણ હતો? એટલે કહ્યું મૈત્રી ઋષિએ વિદુરજીને કે પૂર્વકાળની અંદર કશ્યપ ઋષિના 2